ॐ नमो भगवते वासुदेवाय। ॐ स्वस्ति श्रीगणेशाय नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયં નમઃ। આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કે આપ સૌ જે સાંભળો છો આપને ખૂબ આનંદ આવતો હશે, એ જ મારું મન એવું માને છે, અને એટલા માટે કરીને આપને વોટ્સઅપના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી મોકલી રહ્યો છું। આપ શું સાંભળતા હશો, સમયના અનુસંધાને આપને ક્યાંય એવું લાગે તો અંદર નંબર આપેલો છે, એ નંબરથી આપ જાણ કરશો કે આમાં કંઈ પણ કરવા જેવું છે, કે આ તો ભગવાનના વિચારો છે, આમાં કોઈને બંધન કરતા ન હોઈ શકે, આમાં જેનું મન પ્રસન્ન હોય એને જ સાંભળવું જોઈએ। એટલા માટે તો આપણે સનત કુમારોની વાત કરી રહ્યા હતા કે સનત કુમારોને ક્રોધ આવ્યો છે, અને એના પછી આગળ જોતા જોતા એક ભક્ત જમનાદાસનું દ્રષ્ટાંત આપે। ડોંગરેજી મહારાજ શું કહે કે એકવાર જમનાદાસ ભક્ત ઠાકોરજી માટે બજારમાં ફૂલો લેવા ગયા। ફૂલોવાળાની દુકાને તેમણે સુંદર મજાનું કમળ જોયું। માળીને તેની કિંમત પૂછતા 5 રૂપિયા કહ્યું। તે જ વખતે ત્યાં એક યવન રાજ આવી પહોંચ્યો। યવન રાજાને પોતાની રખાત યાની કે ગણિકા માટે ફૂલ જોઈતું હતું। તેણે પણ કમળ ગમી ગયું, એટલે તેણે માળીને તે કમળના 10 રૂપિયા આપીશ તેમ જણાવ્યું। જમનાદાસે તે કમળના 25 રૂપિયા કહ્યા। આમ આ કમળ માટે તીવ્ર હરીફાઈ ચાલી। યવનરાજ તે કમળના 10,000 રૂપિયા બોલે છે, તો જમનાદાસ ભક્ત કહે છે કે મારે 1,00,000 રૂપિયા આપવા છે। જમનાદાસ ભક્તે તે કમળ 1,00,000 રૂપિયામાં ખરીદ્યું। યવન રાજાએ તે ગણિકા તરફ સાચો પ્રેમ ન હતો, તે મોહ હતો। તે વિચારે છે કે 1,00,000 રૂપિયામાં તો બીજી સ્ત્રી પણ મળી રહેશે। ત્યારે જમનાદાસજીને તો મનમાં તો ઠાકોરજી સર્વસ્વ છે, તેનો પ્રેમ શુદ્ધ છે। જમનાદાસ પોતાનું સર્વ મિલકત વેચીને 1,00,000 રૂપિયા કિંમત આપીને તે કમળ ખરીદી લાવે છે, અને શ્રીનાથજીની સેવામાં અર્પણ કરે છે। શ્રીનાથજીના માથા ઉપર આજે મુકુટ પડી જાય છે। ભગવાને તે દ્વારા બતાવે છે કે જમનાદાસ ભક્તના કમળનું વજન મારાથી સહન થતું નથી। સનત કુમારોને ક્રોધ આવ્યો છે, તેથી તેમનું પતન થયું। તેઓ પ્રભુના દ્વારે જઈ પાછા આવ્યા છે। સનત કુમારો ક્રોધમાં જય વિજયને શાપ આપે છે, તમે સમજો છો શું? અમારી લાયકાત ન હોય તો આટલા બધા 6 દરવાજા ઓળંગીને આવીને કેવી રીતે આવત? તમે અમારું અપમાન કરો છો। વૈકુંઠમાં તો ભગવાન વિષમતા કરતા નથી, તો પછી તમે કેમ આવી વિષમતા કરો છો? વિષમતા તો રાક્ષસો કરે, તમે રાક્ષસ થશો। તમારો 3 વાર દૈત્ય કુળમાં જન્મ થશે। ભગવાને વિચાર્યું, મારે દ્વારે આવી પાપ કર્યું? ભગવાને વિચાર્યું છે કે મારે દ્વારે આવી પાપ કર્યું, એટલે હવે તે ઘરમાં આવવાને લાયક નથી। લાવ હું જ બહાર જઈને દર્શન આપું। સનત કુમારોએ ક્રોધ ઉપર હજુ વિજય મેળવ્યો નથી, તેથી તેમને અંદર પ્રવેશ મળ્યો નહીં। અંદર ગયા હોત તો પછી બહાર આવવા પણ ન હતું, કારણ કે ભગવાનનું પરમધામ તો યદગતવા ન નિવર્તન્તે છે। નારાયણ અને લક્ષ્મીજી બહાર આવે છે, પરમાત્મા સનત કુમારોની સામે જોતા નથી। આજે નજર ધરતી ઉપર છે। જીવને કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો ન થાય ત્યાં સુધી ઠાકોરજી દર્શન આપતા નથી। સનત કુમારો નારાયણને વંદન કરે છે, પરંતુ ભગવાન તેમની સામે જોતા નથી। તેઓ ભગવાન પાસે ક્ષમા માગે છે,
તેમને પોતાની ભૂલોનું ભાન થાય છે. ભગવાનના ધામમાં આવીને ક્રોધ કર્યો છે, પાર્ષદોને શાપ આપ્યો છે. મંદિરમાં ક્રોધ કરે અને બહુ સજા થાય. ઠાકોરજીની સામે જોરથી બોલીને તો લાલાને બીક લાગે કે શું આ મારામારી કરવા આવ્યો છે? કે શું આ મારામારી કરવા આવ્યો છે કે લડવા આવ્યો છે? કનૈયો બહુ કોમળ છે. મંદિરમાં પ્રેમથી બોલો, મધુર બોલો, બધાને પ્રેમથી જુઓ. મંદિરમાં ઠાકોરજીની સામે ખડખડ હસે અને તેને પણ પાપ લાગે, તે ભગવાનનું અપમાન કરે છે. મંદિરમાં ગાફેલ ન થવું ન જોઈએ. મંદિરમાં કરેલા પાપોની બહુ સજા છે. એટલા માટે તો કહેવાય છે ને કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યસી. કે સનત કુમારો નારાયણના દર્શન કરતા વારંવાર વંદન કરે. અમારી ભૂલ થઈ ગઈ છે, તમારા પાર્ષદોને શાપ આપ્યો છે, એમને સજા કરો. ઠાકોરજીએ સ્મિત હાસ્ય કરતા કહ્યું, તમારી કંઈ ભૂલ નથી. તમારા જેવા જ્ઞાની બ્રાહ્મણો મને બહુ વાલા લાગે છે. તમારું અપમાન એ મારું અપમાન છે. સનત કુમારો વિચારવા લાગ્યા, ભગવાન કેવા પાકા છે. અમારા વખાણ કરે છે પણ ધામમાં બોલાવતા નથી, કારણ અમારામાંથી ક્રોધ ગયો નથી. એટલે અમારે હજુ પણ તપશ્ચર્યા કરવાની જરૂર છે. પછી સનત કુમારો બ્રહ્મલોકમાં પધારે છે. પછી ભગવાન જય વિજયને સાંત્વના આપીને કહ્યું, તમારા 3 અવતારો થશે, પણ તમારો ઉદ્ધાર કરવા હું 4 અવતાર ધારણ કરીશ. ભાગવતમાં પ્રધાન ટીકાકાર શ્રીધર સ્વામી તો કહે છે કે તેમણે ભાગવત ઉપર ઘણી ટીકાઓ કરી છે. શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે કે આ બધું ઠીક નથી, યોગ્ય નથી. જય વિજય ભગવાનના પાર્ષદો છે. ભગવાનના પાર્ષદો તો ભગવાન જેવા હોય છે. શું જય વિજય સનત કુમારોને ઓળખી શક્યા નહીં? સનત કુમાર જેવા જ્ઞાની મહાપુરુષોને ક્રોધ આવે અને જય વિજયને શ્રાપ આપે? આ બધું યોગ્ય નથી. વળી વૈકુંઠમાંથી જીવનું પતન થાય તો વૈકુંઠનું કંઈ મહત્વ રહેતું નથી. એટલા માટે ભગવાને કહ્યું છે કે યદ્ગતવા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. આ લીલામાં તો ઠાકોરજીના માથે પણ દોષ આવે, આશ્રિતોનો ત્યાગ ન થાય. જય વિજય ભગવાનના આશ્રિતો છે. ભગવાન એકવાર જેને અપનાવે તેનો ત્યાગ કરતા નથી. શ્રીધર સ્વામીએ પછી સમાધાન કરતા કહ્યું કે નાના, આ બધું યોગ્ય છે. આ તો ભગવાન નારાયણ લીલા કરે છે. જીવને પોતાના તરફ ખેંચવા માટે ભગવાન લીલા કરે છે. ભગવાન કહે છે જીવ મારો છે, મારો હોવા છતાં તે જગતનો થયો છે, તે મારાથી વિખૂટો પડ્યો છે. હું એવી લીલા કરું કે તે તમને મારામાં પ્રેમ જાગે. પરમાત્માની લીલા જીવના કલ્યાણ માટે છે. નારાયણ વૈકુંઠમાં વર્ષો સુધી આરામ કરતા હતા. ત્યાં ઐશ્વર્ય પરંતુ બહુ આરામ થયા પછી તેમણે કુસ્તી કરવાની ઈચ્છા થઈ. ભગવાન સાથે કુસ્તી કોણ કરે? તો ભગવાનના પાર્ષદો ભગવાન જેવા જ બળવાન હોય. આ પાર્ષદો રાક્ષસ બને તો હું તેમની સાથે યુદ્ધ કરું, હું એવી કંઈક લીલા કરું. ભગવાનની ઈચ્છાથી જય વિજય જ્ઞાન આવ્યું અને ઠાકોરજીએ લીલા કરવી હોય તો જીવને અજ્ઞાનમાં પણ રાખે છે. યશોદા મૈયા બાળકૃષ્ણને પરમાત્મા માનતા નથી. કનૈયો મારો દીકરો છે. કનૈયાને અનેક રાક્ષસોને માર્યા છે, પણ યશોદા મૈયાનો વાત્સલ્ય ઓછો થતો નથી. કનૈયો દેવ નથી, પરમાત્મા નથી, મારો બાળક છે. યશોદાજી શ્રી કૃષ્ણને પરમાત્મા માને તો લીલા થાય નહીં. ભગવાન યશોદાને અજ્ઞાનમાં રાખે છે. ભગવાન જય વિજયને લીલા કરવા માટે અજ્ઞાનમાં રાખે. ભગવદ ઈચ્છાથી જય વિજય સનત કુમારને ઓળખી શક્યા નહીં. સનત કુમારો જેવા જ્ઞાનીઓને ક્રોધ પણ આવ્યો. ભગવાને લીલા કરવી છે. જય વિજયનું પતન થયું નથી. વૈકુંઠમાંથી જેમ ભગવાન નીચે આવે, જગતમાં આવે, તેમ ભગવાનના પાર્ષદો પણ આવે. 3 જન્મ બાદ ફરી જય અને વિજય વૈકુંઠ ધામમાં આવવાના છે. આજે કંઈ થયું તે બધું બરાબર છે.
જય અને વિજય દિતિના ગર્ભમાં આવ્યા છે. પવિત્ર સમયે દિતિને 2 બાળકોનો જન્મ થયો. એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશ્યપુ, જેની આપણે થોડી સારભૂત આગળ કથા જોઈ ગયા હતા હિરણ્યાક્ષની. ક સમયે કરેલા કામોપભોગની દિતિ કશ્યપને ત્યાં રાક્ષસોનો જન્મ થયો. માટે કામાધીન ન બનો. મહાપ્રભુએ આ ચરિત્રની સમાપ્તિ કરતા કશ્યપ ઉપર 3 દોષો નાખેલા છે: કર્મનો ત્યાગ, મૌન ત્યાગ અને સ્થાન ત્યાગ. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ તો રાક્ષસી બાળકો છે, એટલે તેમને વધતા કેટલી વાર લાગે. રોજ 4 હાથ વધે છે. બંને બાળકો બહુ પ્રતાપી છે. હિરણ્યાક્ષ એટલો બળવાન છે કે જ્યારે ચાલે ત્યારે તેનો પગ ધરતી ઉપર પડે પણ માથું સ્વર્ગમાં અડતું હોય. ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. 4 હાથ બંને વધતા, એનો અર્થ એ લેવાનો કે લોભ રોજ ને રોજ વધતો જાય. પ્રભુની કૃપા વગર લોભનો અંત આવતો નથી. શરીર જીર્ણ થવાથી કામ મરે છે, પણ લોભનો નાશ થતો નથી. લોભ વધવાથી પાપ વધે છે, અને પાપ વધે એટલે ધરતી રસાતળમાં જાય છે. ધરતી એટલે માનવ સમાજ દુઃખરૂપી રસાતળમાં ડૂબે છે. હિરણ્યાક્ષે ખૂબ ભેગું કર્યું છે. હિરણ્યકશ્યપુએ ખૂબ ભોગ્યું છે. હિરણ્યાક્ષે લોભ છે, અને હિરણ્ય એટલે સોનું અને અક્ષ કહેતા આંખ. કે જેની આંખમાં સોનું છે, પૈસો છે, જેની આંખમાં લોભ છે, તે હિરણ્યાક્ષ. ભક્તિમાં આંખ મુખ્ય છે. આંખમાં પૈસાને ન રાખો, પરમાત્માને રાખો. અનિતિનો પૈસો ઘરમાં આવે તો ડૂબાડે છે. જે આંખમાં પરમાત્માને રાખે તે પાપથી બચે છે. જેની આંખમાં પૈસો છે, લોભ છે, કામ છે, તે મંદિરમાં જઈ પણ ભક્તિ કરતો નથી, પાપ કરે છે. કામ, લોભ અને ક્રોધ આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. ભગવાને આ બંને રાક્ષસોને મારવા અવતાર ધારણ કર્યો. ત્યારે હિરણ્યાક્ષને મારવા વરાહ અવતાર ધારણ કર્યો. હિરણ્યકશ્યપુને મારવા નૃસિંહ અવતાર ધારણ કર્યો છે. બોલીએ વરાહ ભગવાન કી જય, નૃસિંહ ભગવાન કી જય. ચલો, હવે અવતાર થયો છે ભગવાનનો, એટલે જયકારો કરવો અનિવાર્ય છે. કામને મારવા માટે એક જ અવતાર લેવો પડ્યો છે. કામને મારવા માટે એક જ અવતાર લેવો પડ્યો છે કે રાવણ કુંભકર્ણને મારવા શ્રીરામનો અવતાર, ક્રોધને મારવા એક જ અવતાર, શિશુપાલને મારવા કૃષ્ણ અવતાર, પરંતુ લોભને મારવા માટે 2 અવતાર ધારણ કરવા પડ્યા, વરાહ અને નૃસિંહ. કામ, ક્રોધને મારવા માટે એક જ અવતાર લેવો પડ્યો, પણ લોભને મારવા માટે 2 અવતાર લેવા પડ્યા. તે બતાવે છે કે લોભ જીવતો બહુ મુશ્કેલ અને દુષ્કર છે. વૃદ્ધાવસ્થામાં ઘણાને ડાહપણ આવે, પણ યુવાનીમાં જે ડાયો થયો તે જ સાચો ડાયો ગણાય. શક્તિમાં ક્ષીણ થાય ત્યારે કામ જાય, તેમાં શું ગઢ જીત્યો? કોઈ ગણકારે નહીં ત્યારે ડોસાનો ક્રોધ જાય, તેમાં શું નવાય? પરંતુ આ લોભ તો છેવટે સુધી વૃદ્ધાવસ્થામાં પણ છૂટતો નથી. લોભને મારવો કઠણ છે. સત્કર્મમાં વિઘ્ન નાખનાર લોભ છે. માટે લોભને સંતોષીથી મારવો. લોભ સંતોષીથી મરે છે, માટે સંતોષ કેળવો. વરાહ ભગવાન એ સંતોષનો અવતાર છે. એટલા માટે આગળની કથા આવે છે વરાહ નારાયણની કથા. કે સુંદર મજાની વરાહ નારાયણની કથા કહી છે કે બોલીએ વરાહ ભગવાન કી જય. વરાહ અવતાર એ યજ્ઞ અવતાર છે. વર પ્લસ અહ. વર એટલે શ્રેષ્ઠ ને અહ એટલે દિવસ. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે તમારા હાથે સત્કર્મો થાય, તે શ્રેષ્ઠ કર્મો થાય, એટલે તે દિવસ શ્રેષ્ઠ બનશે. વરાહ ભગવાનને પૃથ્વી જે પાતાળમાં છે તે બહાર કાઢી, પરંતુ પૃથ્વીને પોતાની પાસે રાખી નથી. પૃથ્વી મનુને એટલે કે મનુષ્યને સોંપી. પોતાની પાસે જે આવ્યું તે બીજાને આપ્યું, તે સંતોષ. એટલા માટે વરાહ ભગવાનને સંતોષના દેવ કહે છે.
વરાહ ભગવાન યજ્ઞના દ્રષ્ટાંત રૂપ છે. યજ્ઞ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે, લોભ વગેરેનો નાશ થાય છે. ચિત્ત શુદ્ધિ કરવાની, ચિત્ત શુદ્ધિ થયા પછી કપિલ મુનિ એટલે કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. યજ્ઞપૂર્વક જીવન જીવશો તો જ્ઞાન મળશે. યજ્ઞ અવતાર વગર મન શુદ્ધિ થશે નહીં, અને મન શુદ્ધિ ચિત્ત શુદ્ધિ વગરનું જ્ઞાન મળતું નથી. અજ્ઞાનને દૂર કરવા માટે વરાહ અવતાર બતાવે છે કે સત્ય બોલવું એ પણ યજ્ઞ છે. યજ્ઞ થશે પછી કપિલ ભગવાનની બ્રહ્મ વિદ્યા બુદ્ધિમાં સ્થિર થશે. કર્મ એ ચિત્તવૃત્તિ માટે છે, ભક્તિ એ મનની એકાગ્રતા માટે છે. જીવનમાં કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણેયની જરૂર શ્રી શંકરાચાર્યએ કહ્યું છે કે લોકો ચામડીની મીમાંસા બહુ કરે, પણ આત્માની મીમાંસા કોઈ કરતું નથી. સ્વર્ગમાં ઘણી સંપત્તિ છે એટલે હિરણ્યાક્ષને તે લઈ જ આવવાની ઈચ્છા થઈ. સ્વર્ગમાં ઘણી બધી સંપત્તિ છે એટલે હિરણ્યાક્ષને તે લઈ આવવાની ઈચ્છા થઈ. દિવસે દિવસે તેનો લોભ વધતો ગયો. સ્વર્ગમાં આવ્યો, દેવો ગભરાયા અને કંઈ જઈને ક્યાંક છુપાઈ ગયા. સ્વર્ગમાં કોઈ ન દેખાતા હિરણ્યાક્ષ પાછો ફર્યો. તેણે પાતાળમાં પેઠો. તેણે વરુણદેવને ગદા યુદ્ધ કર્યું. વરુણે કહ્યું, અમે તો લડાઈથી નિવૃત્ત લઈ લીધી છે, એટલે તું સર્વદેવોમાં દેવ પરમાત્મા વરાહ સ્વરૂપે પ્રગટ થયા છે તેની પાસે જા. તે તારી સાથે યુદ્ધ કરી તારી ઈચ્છા પૂરી કરશે. હિરણ્યાક્ષ વરુણ પાસેથી નીકળી ભગવાનને શોધવા નીકળ્યો. રસ્તામાં નારદજી મળે છે. તેમની પાસેથી જાણવા મળ્યું કે વરાહ નારાયણ તો રસાતળમાં ગયા છે. આ સાંભળતા જ હિરણ્યાક્ષ ત્યાં જવા નીકળ્યો. વરાહ નારાયણ પૃથ્વીને રસાતળમાંથી બહાર લઈને આવતા હોય ત્યારે રસ્તામાં બંનેનો ભેટો થયો. વરાહ નારાયણનું સ્વરૂપ જોતા હિરણ્યાક્ષ હસવા લાગ્યો. કે આ તો ભૂંડ છે, આ તો ડુક્કર છે. પછી આગળ જોઈએ તો એમની કથા એ પ્રમાણે આપણે જોતા જઈશું કે હિરણ્યાક્ષ અને બંને વચ્ચેનું કેવું યુદ્ધ થાય છે એ આપણે આવતીકાલે જોઈશું. સુંદર મજાની કથા શ્રવણ કરતા હશો, ભાવથી શ્રવણ કરતા હશો. એ માટે બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો કોઈને ચેનલ ન મોકલી હોય તો મોકલવાનું ભૂલશો નહીં. કારણ કે આ જ્ઞાન એ સમય અનુસંધાને મળતું હોય છે. પછી જ્યારે આપણી જરૂરિયાત હોય ત્યારે આપણને પ્રાપ્ત થતું નથી હોતું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.